રાજુલા વિસ્તારમાં અસામાજિક તત્વોએ હદ વટાવી છે। બાઇક ચાલક બે શખ્સોએ આધેડની હત્યા કરી છે। ગોતાના પ્રસંગ પાર્ટી પ્લોટમાં 4 રસ્તા પાસે 29 જાન્યુઆરીના રોજ આ બનાવ બન્યો। કાર ચાલક અને બાઇક ચાલક વચ્ચે થયો હતો ઝઘડો। બે વાહન ચાલકો વચ્ચે થયેલો અકસ્માત હત્યામાં ફેરવાઈ ગયો। કાર ચાલકની કાર આરોપીની બાઇક સાથે અથડાતા ઉગ્ર બોલાચાલી થઈ। છાતીના અને માથાના ભાગમાં ગંભીર ઇજાઓ પહોંચી છે। હત્યાને અંજામ અપાયો એટલું જ નહીં, કારમાં પણ તોડફોડ કરવામાં આવી છે। તો સારવાર માટે હોસ્પિટલ પહોંચે તે પહેલા જ આધેડનું મોત થયું। પોલીસે બંને આરોપીઓની અટકાયત કરી છે। આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે। મૃતક અલ્પેશ મહેતા હાઉસિંગ બોર્ડના નિવૃત્ત કર્મચારી હતા। એક સામાન્ય ગાડીને અડી જવાની બાબતે બને રજૂઆત છે ફરિયાદી। આ કામના ફરિયાદી છે મરણ જનારના દીકરા હર્ષિતભાઈ। એમને ટ્રાફિકની બાબતે ખાલી ગાડી ટચ થઈ છે તે બાબતે એકદમ આ બંને આરોપીઓ ઉશ્કેરાઈ ગયા। ઉશ્કેરાઈ જઈ અને પહેલા ગાડીનો કાચ તોડી નાખ્યો અને કાચ તોડ્યા પછી આ કામના મરણ જનારને બહાર ઉતરતા એમને એકદમ મારામારી કરી। મોઢાના ભાગે, છાતીના ભાગે જોરથી ભયંકર પ્રકારના મુક્કાઓ મારી અને મૃત્યુ નિપજાવેલું છે। વઘઈ રેન્જ વિસ્તારમાં વનકર્મીની હત્યા કરાઈ છે। બોરી ગાંવઠા ગામ પાસે વનકર્મી રતન બિરારીની હત્યા। લાકડા તસ્કરી રોકવા ગયેલ વનકર્મી ઉપર હુમલો કરી અને હત્યારા ફરાર થઈ ગયા। રાતના સમયે 3 જેટલા તસ્કરોએ વનકર્મી ઉપર ધારદાર હથિયાર વડે સાધન વડે હુમલો કર્યો હતો અને હત્યા કરી હતી। વઘઈ રેન્જના સહ વનકર્મી હરેશ ચૌધરીએ વઘઈ પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ કરી છે। વઘઈ પોલીસે 3 અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી। મરણ રતનભાઈ ઘનસુખભાઈ બિરાડી મરણ હાલતમાં પડેલ હતા। તેમજ ફોન એમનો સાઈડમાં પડેલ હતું અને નજીકના ઝોપડામાં રહેતા ખેતરમાં રહેતા મોતીરામભાઈએ જણાવેલ કે 3 ઈસમો લાકડી ચોરતા હતા। એ બાબતે એમના જોડે બોલાચાલી થતા તેઓએ તેના માથાના ભાગે તેમજ કોઈ ધારદાર લાકડી વડે મારીને એને હત્યા નિપજાવી છે। ગીર સોમનાથમાં સિંહના બચ્ચાનું વન વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું। ગીર ગઢડાના ઝાંઝરિયા ગામે 6 માસનું સિંહ બાળ 50 ફૂટ ઊંડા ખાડામાં ખાબક્યું હતું। જે બાદ ખેડૂતોએ વન વિભાગને જાણ કરી। વન વિભાગના કર્મીઓએ જીવના જોખમે 50 ફૂટ ઊંડા કૂવામાંથી બાળનું રેસ્ક્યુ કર્યું છે। સિંહ બાળને જસાધાર એનિમલ કેર સેન્ટર ખસેડવામાં આવ્યું છે। જેતપુરના રબારિકા રોડ ઉપર દીપડો ફસાયો। સીમ વિસ્તારમાં બાવળની કાંટમાં દીપડો ફસાયો હતો। સ્થાનિકોએ વન વિભાગને જાણ કરતા ઘટનાસ્થળે પહોંચ્યું। વન વિભાગે દીપડાને બહાર કાઢવાની તજવીજ હાથ ધરી। તો દીપડાને બહાર કાઢવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી। જાળીમાં ફસાઈ ગયો હતો અને કાંટાળિયા વાડ હતી, જેના કારણે તે બહાર નીકળી શકે તેમ ન હતો। રૂરલ પોલીસે નશીલા પદાર્થોના વેપાર સામે મોટી કાર્યવાહી કરી છે। સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા રાજકોટથી ગોંડલ તરફ જઈ રહેલી એક બોલેરો કારમાંથી અંદાજે 29 કિલો ગાંજાનો જથ્થો ઝડપી પડાયો છે। જપ્ત કરાયેલા ગાંજાની બજાર કિંમત અંદાજે 14 લાખ રૂપિયા હોવાનું જાણવા મળ્યું છે। આ કેસમાં પોલીસે કુલ 4 આરોપીઓની ધરપકડ કરી છે। પ્રાથમિક તપાસમાં આરોપીઓએ ઓરિસ્સાથી ગાંજાનો જથ્થો લાવ્યા હતા તેની કબૂલાત કરી અને પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી સપ્લાય નેટવર્ક અંગે વધુ તપાસ હાથ ધરી છે। તો એમાં તપાસ કરતા આ બોલેરો ગાડીને રોકવામાં આવી। આ બોલેરો ગાડીનો નંબર GJ03BZ0318 હતો અને આ ગાડીમાંથી ટોટલ 29 કિલો જેટલો ગાંજાનો જથ્થો બરામદ થયો, જેની કુલ કિંમત 14,50,150 રૂપિયા છે। 2 આરોપીઓને આ ગાંજાની સાથે અટક કરવામાં આવ્યા છે અને 2 બીજા આરોપી જે લોકોને એ લોકો સપ્લાય કરવાના હતા આ લોકોને પણ અટક કરવામાં આવ્યા છે અને 1 આરોપીને વોન્ટેડ દર્શાવેલ છે। શહેરમાં દુર્લભ અને મોંઘા એમ્બર ગ્રીસના ગેરકાયદેસર વેપાર સામે પોલીસે મોટી કાર્યવાહી કરી છે। માલવીયનગર પોલીસે ગોંડલ રોડ પર ખોડિયાર હોટેલ નજીકથી 2 શખ્સોને એમ્બર ગ્રીસના જથ્થા સાથે ઝડપી પાડ્યા છે અને પોલીસે અંદાજે 97.25 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ જૂનાગઢમાંથી એમ્બર ગ્રીસ લઈને રાજકોટમાં વેચાણ કરવા માટે આવ્યા હતા અને તેને આગળ વિદેશ મોકલવાની યોજના હતી। પોલીસે બંને આરોપીઓને મુદ્દામાલ સાથે વન વિભાગને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી છે। જે માલવીયનગર પોલીસ સ્ટેશન દ્વારા ગઈકાલે 970 ગ્રામ વેલ માછલીની ઉલટી એમ્બર ગ્રીસ
પકડી પાડવામાં જે અંગે જાણવા દાખલ કરી આગળની તપાસ ફોરેસ્ટ વિભાગ તરફ સોંપવામાં આવેલ છે અને આ કામે 2 વ્યક્તિઓ પકડાયેલ છે, જેમાં કાળુભાઈ નાગજીભાઈ કયાડા, માનપુર ગામ, તાલુકો મેંદરડા, જિલ્લો જુનાગઢ, તેમજ પ્રફુલભાઈ શૈલેષભાઈ ટોળિયા, બજરંગ નિવાસ, અંકુર નગર, શેરી નંબર 8, અંકુર મેઇન રોડ, રાજકોટ નાઓને પકડી પાડવામાં આવેલ છે. અમદાવાદમાં વટવા પોલીસે 1 કરોડ 70 લાખની એમ્બરગ્રીસ પકડી છે. મહુવાનો એક શખ્સ અમદાવાદમાં એમ્બરગ્રીસ વેચવા આવ્યો હતો. પોલીસે બાતમીના આધારે એક આરોપી સાથે એમ્બરગ્રીસનો જથ્થો પકડ્યો છે. વટવા પોલીસે એમ્બરગ્રીસ ખરીદનારની શોધખોળ પણ શરૂ કરી છે. કલોલના 73 વર્ષીય વૃદ્ધ 45 દિવસ સુધી ડિજિટલ અરેસ્ટનો શિકાર થયા હતા. દિલ્હી પોલીસના સ્વાંગમાં રહેલા ઠગોએ ₹49 લાખ ખંખેરી દીધા. વૃદ્ધના આધાર કાર્ડ પરથી 60 કરોડનું ફ્રોડ થયાનું જણાવીને ડિજિટલ અરેસ્ટ કર્યા હતા. 10 ઓક્ટોબરના રોજ વૃદ્ધને ઠગબાજોએ કર્યો હતો ફોન. અભિમન્યુ અને નીરજ ઠાકુર નામના શખ્સોએ ફોન કરી આચરી છેતરપિંડી. વૃદ્ધ પાસે દર કલાકે આઈ એમ સેફના મેસેજ કરાવતા હતા. ભોગ બનનારે ગાંધીનગર સાયબર રેન્જ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી. દિવસ એટલે કે શનિવાર ગોઝારો સાબિત થયો છે. રાજ્યમાં 4 અલગ અલગ અકસ્માતોમાં 5 લોકોના મોત થયા છે. રાજકોટના જેતપુર પોરબંદર હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે, અને જેમાં અજાણ્યા વાહનની ટક્કરે વૃદ્ધ મહિલાનું મોત થયું છે. સુરેન્દ્રનગરમાં ટ્રિપલ અકસ્માતમાં 2 લોકોના મોત થયા છે. પાટડીના પાનવા ગામ પાસે 2 કાર અને રિક્ષા વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો, જેમાં રિક્ષામાં સવાર 2 વ્યક્તિના ઘટના સ્થળે મોત થયા. ભરૂચના અંકલેશ્વરમાં પણ ધુમ્મસભર્યા વાતાવરણના કારણે કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો. પાનોલી નજીક અકસ્માતમાં 2 યુવાનોના મોત થયા છે. વડોદરાથી વાઘોડિયા તરફ જતા રોડ પર અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે કાર લઈને આવતા વિદેશી વિદ્યાર્થીઓએ રિક્ષા ચાલકને અડફેટે લીધો.